ભારતીય જનતા પાર્ટી વાળો કોઈ મને સૌમ્ય માણસ કહેતો નથી, એ પણ હકીકત છે. ખેર, હું જરૂર કહીશ કે મારા ગ્રાન્ડફાધર અને મારા ગ્રેન્ડમધર એ બંને વચ્ચેની વિચારવાની બાબતો તદ્દન જુદી હતી. મારા ગ્રાન્ડફાધર એવું ઈચ્છતા હતા કે બહાર જઈને ભણવા માટે મોકલવા જોઈએ. મારા ગ્રેન્ડમધરનું માનવાનું એવું હતું કે મારો દીકરો બહાર હોસ્ટેલનું ખાવાનું સારું ના હોય, રહેવાનું સારું ન હોય, કોણ રાખે? વતનના ગામમાં એટલું સારું શિક્ષણ ન મળે એમાં સહમત, પણ બંને વચ્ચેનો આ ભેદ. મારા ગ્રેન્ડફાધરના એક બેસ્ટ ફ્રેન્ડ, જેને અમે ગુરુજી કહીને બોલાવતા, એ શિક્ષણ સાથે પણ જોડાયેલા હતા, અને આઝમ ખાન પઠાણ સાહેબ તો સુરેન્દ્રનગરના હતા. વચલો રસ્તો એવો નીકળ્યો કે શિક્ષણ માટે બહાર તો મોકલવાનો છે, પણ હોસ્ટેલમાં રહે તો એને સારું જમવાનું, સારી વ્યવસ્થા ના મળે એવી મારા ગ્રાન્ડમધરની માન્યતા હતી. એટલે એવો રસ્તો નીકળ્યો કે ભાઈ એમને ત્યાં રહીને ભણે તો ઘરનું ઘર રહેવાય, ગ્રાન્ડફાધરના બેસ્ટ ફ્રેન્ડ છે તો ત્યાં રહેવાય. અને NTM હાઈસ્કૂલમાં સુરેન્દ્રનગરમાં હું ભણ્યો. સુરેન્દ્રનગરમાં ભણ્યા એ દરમિયાન ખૂબ સરસ ત્યાંના વાતાવરણમાં બધા સાથે હળીમળીને રહેવાનું થયું. અને એક જાતિ, ધર્મ, એના જે ઝેર પેદા કરવાના જે સંયોગો ઊભા થતા હોય છે એનાથી બહાર નીકળીને, અને પ્લસ મારા ગ્રાન્ડફાધર ચોક્કસ એવું માનતા હતા કે હવે રજવાડા ગયા છે, કોઈ રાજાના દીકરા નથી તમે. હા, આઝાદી પહેલાં તો આપણું સ્વતંત્ર રાજ્ય હતું, આપણી પાસે જેલની રેવન્યુ પાવર્સ હતા, હવે ખતમ છે. હવે તમે એક સામાન્ય નાગરિક છો, આ વાતનો સ્વીકાર કરો. અને હું કહીશ કે આજે હું જે કંઈ છું એ મારા ગ્રેન્ડફાધરના એ વખતના વિચારો હતા. જે રાજવીઓએ પોતાનું ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખ્યું કે લોકશાહી આવ્યા પછી પણ રાજાશાહી છીએ હજી એવી માન્યતા રાખી, એની નેક્સ્ટ જનરેશનને આમ સમાજ સાથે મિક્સ થવામાં તકલીફ પડે. મારે ત્યાં એ નક્કી થયું, તિલક સેરેમની કાઢી નાખી, કોઈ સાલિયાણાની વાત નહીં, કોઈ પ્રિવિલેજ નહીં. હવે આપણે એક સામાન્ય નાગરિકની જેમ રહેતા શીખો. આ બાબતમાં ઉછેર થયો, એનો ફાયદો થયો. અને મેં કહ્યું એમ કે અસલી આ દેશનો ધર્મ છે, એ પરમ તત્વ એક છે, એ ઓરિજિનલ આપણા દેશનો ધર્મ છે. આ તો એ પછી શું થયું કે કેટલાક સ્વાર્થના સમીકરણો, કેટલાક સાચા ધાર્મિક સંતો, મહંતો નહીં, પણ કેટલાક પોતાના વાડાઓ માટેના દરેક ધર્મમાં, અને એમની પોતાની દુકાન ચલાવવા માટે એમણે સંકુચિતતા પેદા કરી. માણસ વચ્ચે પાક કુરાને શરીફ લઈ લો, તમે ભગવદ્ ગીતા લઈ લો, કે કોઈ પણ વેદ લઈ લો, માણસ વચ્ચે ભેદ ક્યાંય નથી આપ્યો. આપણા કોઈ પણ શાસ્ત્રએ આ પ્રકારનો ભેદ નથી બતાવ્યો ધાર્મિકતાના નામે. ભગવાન શ્રી રામનું ચરિત્ર જોઈ લો, કે આજે કોઈ કહેતું હોય ભગવાન સ્વામિનારાયણ, હું તો કહું છું, જ્યારે ભાલમાંથી પસાર થતા હતા તો એમણે મુસ્લિમ બહેનોએ કહ્યું કે અમે શું સેવા કરી શકીએ, જે દાંતણ ભેગા કરતી, તો એમની દાંતણની સેવા લઈ અને એમની સાથે પણ સંવાદ કર્યો અને આશીર્વાદ આપ્યો. આ પરંપરાઓ છે. કમનસીબે કેટલાક સ્વાર્થી વાળાઓ અને કેટલાક વોટ બેંકના પોલિટિક્સમાં, રામનો મરે તોય ભલે, રહીમનો મરે તોય ભલે, મારું વોટ બેંકનું તરફાણું ભરે, આ સમીકરણમાં ભેદભાવ થાય છે. હું એનાથી અગેન્સ્ટ છું. મને મત મળે ન મળે, આખરી ધ્યેય એ સત્તા લઈ લેવાનું રાજકારણમાં નથી. સેવાની સાધના કરવા પ્રયત્ન કરો, સંજોગ આવે સત્તામાં બેસીને સેવા કરવાનું મળે તો એ કરો, પણ સિદ્ધાંત સાથે સમાધાન નહીં કરવું. મને કોઈ કહે કે કેટલા વર્ષ તમે વિરોધ પક્ષમાં નો, સત્તા એ આખરી ધ્યેય નથી મારો. મારા સિદ્ધાંત, મારી વિચારધારા ગમે છે એમાં લડીએ, કરીએ.